મારા ગુજરાતી ગરબા પ્રેમીઓ, કેમ છો? મજા માણો છો ને ગરબાની? નથી માણી રહ્યા? ક્યાંથી માણશું? હું આજે છે ને ફાલ્ગુની બેનના ઓર્ગેનાઇઝર સાથે મીટિંગ બોલાવવાનો છું કે સૌથી પહેલા તો છે ને આ વન ડે પાસ વાળાની એન્ટ્રી જ બંધ કરો. આ વન ડે પાસ વાળાને છે ને કોઈ ગ્રુપ જ નથી હોતા. આ લોકોનું એક જ કામ હોય છે કે આખા ગ્રાઉન્ડમાં ફરશું અને છે ને કોઈના ગ્રુપમાં ઘૂસી જશું રમવા. આ લોકો 2 જ જણ આવશે આપણને પૂછવા કે અમે રમીએ, એટલે આપણે ગુજરાતી ભાઈ બહેન હોય એટલે દયાળુ દિલથી હા પાડીએ. પણ આ એવો સ્કેમ હોય છે ને, 2 જણ આવશે અને ધીરે ધીરે બધાને એડ કરશે, ફોન કરશે, અરે આવો અમે અહીંયા રમીએ છીએ, આપણું જ ગ્રુપ છે. થોડીક શરમ કરો. અમે સાંજે 6-7 વાગે પહોંચીને આમ દુપટ્ટા બાંધીને અમારું ગ્રુપ બનાવીએ કે સરસ રીતે સાઉન્ડ મળે, સરસ રીતે ગરબાની રમઝટ માણી શકીએ. અને તમે લોકો આવીને આમ ભૂચાલ મચાવી દો. તમે લોકો વન ડે પાસ વાળા છે ને, સૌથી પહેલા તો ઘરે જ રમો. પણ જો ઓર્ગેનાઇઝર ના પાડે ને કે નહીં અમે તો બધાને જ આવવા દેશું, તો તમે છે ને તમારું એક વોટ્સઅપ ગ્રુપ બનાવો અને પાછળ રમો. એટલે છે ને કોઈને તકલીફ જ ન આવે. ખરેખર આ વન ડે પાસ વાળા છે ને હેરાન પરેશાન કરી મૂકે છે.